રામદેવજી બાપા ને જયારે સોધામ જવાનો સમય થયો ને ત્યારે એમને કુટુંબ પરિવારને ભેગું કર્યું અને કીધું કે ભાઈ મારો હવે સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો, પણ એક મારે તમને ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ એમ કહે કે આ રામદેવજી મળ્યા હતા તોય તમારે સમાધિ ખોલવાની વાત ન કરતા, દુનિયા ગમે કે. અને આપણા કુળમાં ત્રીજી પેઢીએ પીર પાકશે એ મારું તમને વચન છે. અને આ વાત રામદેવજી બાપાએ પોતાના પરિવારને શું કામ કીધું કે હરભુજીને વચન આપ્યું હતું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને એમને એમ થયું કે મારી સમાધિ લીધા પછી મારે હરભુજીને મળવું પડે અને આ સમાજને જો ખબર પડશે કે રામદેવજી બાપા હરભુજીને મળ્યા તો આમને શંકા જાગશે, એટલા માટે બાપુ એમને પહેલા ચેતવા સમાધિને ખોદવાની વાત ન કરતા. બધા સહમત થયા, બધું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું અને આ વાત ઉડતી ઉડતી બાપુ હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. હરભુજી માનતા નથી, એ કે વાત ખોટી, એ કે તો વચનનો સિદ્ધ માણસ છે બાપુ, વચનનો પાકો માણસ, મને કીધું મળ્યા સિવાય નહીં જાઉં, કોઈ દી જાય જ નહીં. કોકે કીધું કે પણ અમે ન્યા જતા, એ કે વાત બધી બરોબર પણ હું અહીંયા જાઉં અને પાકું કરું પછી એ વાત માનું ત્યાં સુધી ન માનું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હરભુજીઓ, બગાડ ધાટ કરતો બાપુ રણુજા બાજુ ગાડો ઘોડાને વેતો કર્યો અને રણુજાનો જ્યાં સીમાડો આવ્યો ને બાપુ અહીંયા રામદેવજી બાપા ના ઘોડા ચરે છે, રામદેવજી બાપા ઝાડવાના સાંયે બેઠા છે. ત્યાં હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરમતા દીઠા રામા પીરના. ત્યાં બે જણા ભેટ્યા, બે જણા રામ રામ કર્યા અને હરભુજી કહે છે રામદેવજીને કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે, ગમે એ વાત કરે, બે આપણે કહુંબો નથી પીધો, કહુંબો બનાવી કે ઘણા ટાઈમથી આપણે કહુંબો નથી પીધો. એ ઓલી વાત ભૂલવાડી દીધી અને બે કહુંબો પીધો. અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીરગેડીઓ અને પામરી આ બધી વસ્તુ જે મૂકી હતી એ વસ્તુ બાપુ રામદેવજી બાપાએ હરભુજીને આપી અને કીધું કે તમે ગામમાં જાઓ, અત્યારે હું નથી આવતો. અને ત્યાંથી હરભુજી ગામમાં આવ્યા, એ ડાયરો શોકગ્રસ્ત બાપુ ચોરે બેઠો હતો. બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવેકના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાની શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે શું આ બધા બેઠા છો, કરે શું ગાંડા જેવી વાત કરે કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીડિયા કાઢવાય કે પણ રામદેવજી બાપા દટાણે મને સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું તું સાચો. અને પછી આ બાપુ અમલની ડાબલી વીર ગેડીઓને બતાવ્યું કે પણ આ મને રામદેવજી બાપાએ અત્યારે આપ્યું. અને શંકા જાગી, આપણે સમાધિ દઈને આવતા પછી કે માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવા જાવ. મેં હમણાં કીધું એમાં આપણા જ નથી સમજી ગયા. અહીંયા ગયા ને ખોદવાની તૈયારી કરીને આકાશવાણી થઈ ગઈ, મેં તમને શું કીધું હવે આ કાયમ દુકાળ પડશે ને હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં પહેલું પેલાનું બાપુ આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનો નેજો નો ફરક તો બાપુ એવડી આપણા માથે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે બાપુ એવડી કૃપા થઈ ગઈ. નકર ઈ જે રાજસ્થાનમાં ઈ રામદેવજી બાપાની વાત જો કુટુંબ પરિવાર માન્યું હોત તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામદેવજી બાપા અહીંયા બાપુ આવતા રહ્યા અને પછી બાપુ અહીંયા તો જે હોય જાતા હોય જાયજો, હું કોઈ ના નથી પાડતો. એક વખત હું જી આવ્યો ઈ હરભુજીને. ઈ પછી જયારે આકાશવાણી થઈ ત્યારે હરભુજી બાપુ ચોધાર આંસુ રડવા માંડ્યો કે હા હા આ તો મને મળવા માટે જ આવ્યો હતો, બાકી હું ઓળખી ન હોય. હું હરભુજી રોતો રોતો કે છે કે અરે મારા બાપ મેં તારા પગ ન ચાલ્યા, હું તને ઓળખી ન હોય મારા બાપ, હવે તને મારે મળવું હોય તો શું કરવું. ત્યારે આકાશવાણી થઈ અને કહે છે કે ગુગળ નો ધૂપ, ચોખા ઘીની જોત, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો, કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, બાકી હવે તમને પ્રત્યક્ષ નહીં મળું. આ જોત ઉપર ભરોસો રાખવાનો બાપુ રામદેવજી બાપા. તમને વિશ્વાસ હોય કે ન હોય, મને અમને વિશ્વાસ છે કાંઈ ક્યાંક બેઠો હોય પછી તમે ન સમજો એ તમારી મોજ બાપુ. આ રામદેવજી બાપા 100 મુખે બોલેલા છે.